હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું નીકળી ગયો છું ઘરેથી અને હાલ મોર્નિંગના 7 થયા છે. તો એક દિવસ હોલિડે હતો એટલે હવે જોબ ઉપર જવાનું મન નથી થતું બરાબર. અને ઉપરથી આ ઠંડીનું વાતાવરણ. મેં અહીંયા ગાડી હોલ્ડ કરેલી છે અને હું નીકળવાની તૈયારી કરું છું. અને ઠંડીનું વાતાવરણ આજે વધારે છે અને એક દિવસ હોસ્પિટલે હોલિડે હતો એટલે કાલે આખો દિવસ ઘરે રેસ્ટ કર્યો. એટલે આજે હોસ્પિટલે જવાનું અને કામ કરવાનું મન નથી થતું, પણ શું કરું, જવું પડશે. આજુબાજુનું જંગલ તમે જોઈ રહ્યું, આ સવારનું વાતાવરણ. હજુ હું પહોંચી ગયો હોસ્પિટલ અને અહીંયા પાર્કિંગમાં બાઇક રાખી દીધું છે, અમારું બેગ, ટિફિન. અને ચાલો ઉપર જઈને બધા ડોર ખોલું અને સેમ્પલને બધું મારે ઓપન કરવું પડશે, તાળા ખોલવું પડશે. ત્યારબાદ પાણીનું સબમર્સિબલ ઉપર ટાંકો ભરવાનો રહેશે, બરાબર. અને હાલ અત્યારે વાગ્યા છે 8 અને ઠંડી આજે વધારે પુષ્કળ હતી અને મારા હાથ પણ ઠરી ગયા સાહેબ. તો ચાલો હજુ આગળ પણ હજુ કામ બાકી છે મારે. આજે પહેલો દિવસ છે હોસ્પિટલનો, એક દિવસ હોસ્પિટલ બંધ એટલે અહીંયા સફાઈ કર્મચારી હમણાં આવશે, એની પાસે બધું કામ કરાવવાનું મારે રહેશે. તો અમે બેસી ગયા છે જમવા માટે, બરાબર. તો ચાલો, આજે મારા ઘરેથી દાળ આવી ગઈ છે, અમિતભાઈના ઘરેથી પણ દાળ આવી ગઈ છે. નાનું મોટું સલાડ લઈ આવ્યા છીએ અને ભાઈને ટિફિન આવી ગયું છે બટાટાનું શાક. ચણાનું શાક છે, બટાટા નથી. હે, ચણા કાબુલી ચણા છે. ક્યાંથી આવે એનો 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 એ આવે ક્યાંથી ને સપ્લાય ક્યાંથી કરતા હોય? એ ઉપર ભગવાન તરફથી આવે છે, એ આને પૂછો. એટલે એ તો નહીં જવાબ દે, આપે એને જમવાનું ઉતાવળ છે. તો ચાલો હવે અમે જમી લેશું અને થોડીક વાર મળીએ, બરાબર. આજે ભૂખ વધારે લાગી છે અને ઓપીડી પણ હતું. કાલે અમારે એક દિવસ હોસ્પિટલમાં હોલિડે હતું, એ માટે આજે હોસ્પિટલે આવવાનું મન નહોતું થતું. અને આજે સાવ કામમાં લીટા જ કર્યા છે, લોટમાં જેમ કહેતા હોય લીટા કરી એમ. અને પ્લસ બીજું કે હવે થોડુંક વાતાવરણ પણ ગરમ થતું આવે છે. આશીષભાઈને આપણે પૂછીએ, એ કહેશે કે વાતાવરણ સિઝન ઉપડવાની છે. હા, તો ચાલો હવે જમી લઈએ અને આપણે ફરી મળશું.